ચકલા કોઈ દી બાજ નો બને, પણ આ ચકલું છે કે બાજ? તો મિત્રો સામાન્ય સ્થિતિમાં આ ચકલું છે, પણ જ્યારે સંવર્ધનની સ્થિતિ આવે છે ત્યારે એ બાજ બની જાય છે. હા, આ છે સ્ટાન્ડર્ડ વિંગ્ડ નાઇટજાર, જેને રિબન વિંગ્ડ નાઇટજાર કહેવામાં આવે છે. અને કુદરતનું સૌથી રહસ્યમય પક્ષીમાંનું એક છે, કારણ કે કુદરતી રીતે તો એ 21 થી 25 સેન્ટીમીટર લાંબુ હોય છે, પરંતુ જ્યારે સંવર્ધનની ઋતુ આવે છે ત્યારે મેલ એટલે કે નર પક્ષીમાં આવા ખાસ પ્રકારના 60 સેન્ટીમીટર સુધી લાંબા પીછાઓ ઉગી જાય છે. અને આ પીછા સંવર્ધન ઋતુ દરમિયાન જ્યારે મેલને ઉગી જાય એટલે સમજી લેવાનું કે હવે તેમનો પરિવાર આગળ વધવાનો છે. આ પીછા ઉગતાની સાથે જ આ પક્ષી હવાની અંદર જે છે આ પીછાનો ઉપયોગ કરીને સ્ટન્ટ કરવા માંડે છે અને માદાને આકર્ષવા માટે તેઓ આવું કરે છે. એક વખત એ સ્ટન્ટ પૂરું થઈ જાય, માદા પાસે આવી જાય અને બંનેની ક્રીડા પૂરી થઈ ગયા બાદ આ પીછા આપોઆપ ખરી જાય છે. તો આ જે સ્થિતિ છે એને કહેવામાં આવે છે સેક્સ્યુઅલ ડિમોર્ફિઝમ, એટલે કે જાતીય દ્વિરૂપતા. બે રૂપ હોય છે પક્ષીના, એક સામાન્ય સ્થિતિમાં અને એક સમાગમની સ્થિતિમાં. તો આ પક્ષી તમને ખાસ આફ્રિકાની અંદર જ જોવા મળશે અને એમના રાખોડી ભૂરા રંગના કારણે એ જમીનની અંદર માટી સાથે એવી રીતે ભળી જાય છે કે તમને સામાન્ય રીતે દેખાતા નથી અને તેઓ વધુમાં વધુ રાત્રે જ એક્ટિવ હોય છે. તો આ માહિતી મોકલી દો તમારા પર્યાવરણ પ્રેમી મિત્રો સાથે, અને આવી વધુ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરંટને ફોલો કરી લો. જય હિન્દ, જય ભારત.